એડિસ ઇજિપ્ટાઈ નામના પ્રજાતિ છે મચ્છરની, એના દ્વારા ફેલાતી બીમારી છે. મચ્છરોનો જે પ્રભાવ છે એ ચોમાસામાં વધારે જોવા મળતો હોય છે, એના કારણે આ બીમારી ચોમાસામાં થોડી વધારે જોવા મળે છે. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર અશોક પટેલ, હેડ ઓપરેશન અને મેડિકલ સર્વિસ SMU સ્વામિનારાયણ હોસ્પિટલ. સ્વાગત કરું છું આપ સૌનું આપણી સિરીઝ ઓફ ડોક્ટર્સમાં. આજે લઈને આવે છે આપ સૌની માટે ખૂબ જ અગત્યનો વિષય. આપ સૌ જાણો છો તેમ ચોમાસું આવી ગયું. જેટલું વરસાદી પાણીનો ભરાવો તમારે ઘરની આજુબાજુ થાય છે, એટલું જ વધારે રોગચાળાનો ઉપદ્રવ પણ થતો હોય, એટલું જ વધારે ખૂબ જ અગત્યનો ટોપિક છે ડેન્ગ્યુ. આપણે એને ઘણા સમય માટે લાઇટલી લઈ લેતા હોઈએ છીએ. એના પછી તેના કોમ્પ્લિકેશન્સ થતા હોય છે, એ બહુ જ ખરાબ થતા હોય છે અને એની અસરો ખૂબ જ ગંભીર અને ભયાનક થતી હોય છે. મારી જોડે છે ડોક્ટર મોનિક રાઠોડ, જે પોતે ફિઝિશિયન છે અને SMU સ્વામિનારાયણ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ફિઝિશિયન તરીકે સેવા આપે છે. તો બેઝિકલી ડેન્ગ્યુ શું છે, ડેન્ગ્યુની બીમારી શું છે, કઈ રીતે ફેલાય છે? જોવા જઈએ તો ડેન્ગ્યુ એક વાયરલ બીમારી છે, મચ્છરજન્ય બીમારી છે, જે એડિસ ઇજિપ્ટાઈ નામના પ્રજાતિ છે મચ્છરની, એના દ્વારા ફેલાતી બીમારી છે. મચ્છરોનો જે પ્રભાવ છે એ ચોમાસામાં વધારે જોવા મળતો હોય છે, એના કારણે આ બીમારી ચોમાસામાં થોડી વધારે જોવા મળે. પણ ઘણા લોકોમાં એ માન્યતા હોય છે કે માત્ર ચોમાસામાં જોવા મળતી આ બીમારી છે, એવું નથી. વર્ષના કોઈ પણ સમયમાં જોવા મળી શકે છે. તમે જે રીતે કીધું એ પ્રમાણે આ બીમારી સામાન્ય લક્ષણોથી લઈ ગંભીર જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે લોકોમાં બીમારી વિશે થોડું ઘણું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બને છે.